પાંચ સ્કંદને પૂર્ણ કરી સુખદેવજી મહારાજ છઠ્ઠા સ્કંદની અંદર પ્રવેશ કરે. પણ છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કરે, ગુરુ મહારાજ, પહેલો પ્રશ્ન મારો એ છે કે અત્યાર સુધીની મેં જે કથાઓને સાંભળી, એ કથાઓના માધ્યમે કરીને હું એવું સમજ્યો છું કે દરેક વ્યક્તિ એને પોતાના જીવનના પાછલા સમયમાં સર્વનો ત્યાગ કરી અને નિવૃત્તિ માર્ગનો સ્વીકાર કરવો પડે, તો જ એને મુક્તિ મળે, તો જ એને મુક્તિ મળે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ખરેખર એ હકીકત છે કે જીવનના બે ભાગ છે, એક પૂર્વાર્ધ, એક ઉત્તરાર્ધ. 50 વર્ષની ઉંમરે તમારો જીવનનો એક ભાગ પૂર્ણ થાય છે. 51 વર્ષ પછી તમારા જીવનનો ઉત્તરાર્ધ ચાલુ થાય છે. એ ચાલુ થાય છે અને એટલા માટે પૂર્વાર્ધની અંદર તમે તમારા પરિવારની માટે તમારે જીવવાનું છે. 50-55 પછીનો જે તમારો સમય છે, એ સમય એ તમારે તમારા આત્માના કલ્યાણ માટે વ્યતીત કરવાનો છે. આને નિવૃત્તિ કહેવાય. સાચા અર્થની નિવૃત્તિ એ છે, ઘણા બધા નહીતર જગતની અંદર નિવૃત્ત થઈ જાય છે, કામ ધંધેથી નિવૃત્ત થઈ જાય. પણ એ નિવૃત્ત થયા પછી મોટે ભાગે એમનું એડ્રેસ, એમનું ઠેકાણું ઓટલા પરિષદ હોય. ઓટલાઓ એ જ એમનું એડ્રેસ હોય, પણ ઈ ઓટલે બેઠા બેઠા નથી ભગવત વાર્તા કરતા, ઓટલે બેઠા બેઠા નથી કોઈ સામાજિક રચનાઓ અને સુધારણાઓ કે સમાજને ઉપયોગી બનવા માટેના કોઈ પ્રયાસ નથી કરતા. પોતાની જાતને માને છે નિવૃત્ત, પણ અહીંયા બેઠા બેઠા આખા ગામની ઉત્તર તોડ જ કરતા હોય છે. અને આખા ગામની આઘી પાસે આખા ગામની ડાયરી તમારે કોઈને પૂછવી હોય તો ઓટલા પરિષદ વાળા જે હોય ને એને તમે પૂછો, એટલે બાજુમાં બાજુવાળાને ખબર ન હોય કે કોને બને છે નથી બનતું, પણ એને ખબર હોય કોને બને છે નથી બનતું. એ પૂજારી બિચારો મંદિરમાં કઈક ધરવાનું ભૂલી ગયો હોય અને શું ધર્યું એ ભૂલી ગયો હોય, પણ એ બહાર ઓટલા બેહવા વાળાને ખબર હોય કે આજે આટલા મંદિરમાં કેળા આવ્યા હતા ને આટલા સફરજન હતા, તો આજે પ્રસાદ આ થયો હોવો જોઈએ. આવી નિવૃત્તિ કોઈ કામની નથી, ઉપરથી તમને બોજારૂપ છે. કોઈકના કર્મો તમે લ્યો છો. આવી રીતે નિવૃત્ત બની અને બેસવાનો કોઈ અર્થ નથી. એના કરતા તો તમે ખેતરમાં જાઓ, ધંધે જાઓ, તો બીજાનું આઘું પાછું તો ન થાય. નિવૃત્તિનો સાચો અર્થ એ બને છે કે જગતના કાર્યોમાંથી વૃત્તિઓને પાછી ખેંચી જગદીશ્વર અને સત્કર્મ એ કરવા માટે તમારા વિચાર, તમારો સમય, તમારી સંપત્તિ એનો ઉપયોગ કરો. એ સાચી નિવૃત્તિ છે. અને એટલા માટે તો પૂર્વે મોટા મોટા રાજાઓ, મહારાજાઓ પણ પોતાના દીકરા યુવાન થાય ને રાજગાદી સોંપી
કેવા એ વૈભવમાં રહ્યા હોય છતાં એ બધુંય છોડી જંગલોમાં ચાલ્યા જતા હતા. જંગલોમાં ચાલ્યા જતા હતા અને ત્યાં જઈ અને તપશ્ચર્યા કરતા હતા, વાનપ્રસ્થાશ્રમને ધારણ કરતા હતા. પણ તમારે કોઈને જંગલમાં જવાની જરૂરત નથી હવે. પણ બાકીનો જે સમય છે એ સમય મંદિરો, તમને જે દેવમાં જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય એવા સારા મંદિરો, એની અંદર જઈ અને સતશાસ્ત્રોના વાંચન કરો, માળા કરો, ભજન કરો, પ્રવૃત્તિ કરો. ગામની અંદર ગામનો કેમ વિકાસ થાય, ગામના ગરીબ બાળકોનો કેમ ઉત્કર્ષ થાય, ગામના નાના માણસો એનું જીવન, એના પરિવારો કેમ ડેવલપ થાય, એની માટે આવા નિવૃત્ત થયેલા લોકો ભેગા થાય અને એવું રચનાત્મક કોઈ કાર્ય કરે કે જેને કારણે ગામ એ આગળ જતા એ સમૃદ્ધિના વારે આગળ વધે. આવા પ્રકારે સમય જો વ્યતીત કર્યો હશે તો તમારી નિવૃત્તિ જે છે એ લેખે લાગશે. બાકી તો તમે ધંધે અર્થે રહ્યો એ બરોબર. અને કદાચ જો તમે આવી રીતે પ્રભુપરાયણ બની અને જીવન ન વ્યતીત કરી શકવાના હોય તો એવું કહેવાય કે કદાચ તમે ભલે ધંધામાં રહ્યો, રોકાયેલા રહ્યો, પણ 50-55 વર્ષ પછી દીકરાઓને વ્યવહારો સોંપો, પણ ઘરના એક ટ્રસ્ટી બનીને રહ્યો. પછી જે કાંઈ કમાવ એ તમને જે મળેલી મિલકત એ તમે તમારા પરિવારને માટે નહીં, તમારા આત્માના કલ્યાણ અર્થે તમે એના દાન, ધર્માદા અને સત્કર્મ એ રૂપિયાથી કરશો તો આવતા જન્મ માટેની એ તૈયારીઓ હશે. અહીંયા ગમે એટલી જમીન વધારી હશે, ગમે એવા બંગલાઓ બનાવ્યા હશે, ગમે એટલા ધંધા એને વિસ્તાર્યા હશે, એમાંથી 1 ઇંચ પણ તમે ઉપર નહીં લઈ જઈ શકો. યાદ રાખજો. પણ તમારા હાથેથી જે દાન, દક્ષિણા, વ્રત, જપ, તપ, માળા, ભજન, પરોપકાર આ કર્યા હશે એટલું તમે ઉપર સંગાથે લઈ જઈ શકશો. બાકી બીજું કાંઈ નહીં લઈ જઈ શકો. તો આજ જ્યારે જે વ્યક્તિને મળે છે સમૃદ્ધિવાન, એક વ્યક્તિ બંગલાવાળાના ઘરે જન્મ લે છે અને એક બાળકનો જન્મ ઝૂંપડામાં થાય છે, એનું કારણ શું છે? પૂર્વ જન્મે જેને જે પ્રમાણેના કર્મો કર્યા છે એ કર્મ પ્રમાણે એને એવી જગ્યાએ જન્મ મળે છે. ક્યાં જન્મવું એ મારા અને તમારા હાથની વાત નથી. અને જન્મ ક્યાં લેવો એ જો આપણા હાથની વાત હોત તો કોઈ ઝૂંપડા વાળાના ત્યાં જન્મ ન લેત, બધા બંગલા વાળાના ત્યાં જન્મત. પણ વ્યક્તિનો જે જન્મ જે જગ્યાએ થાય છે માત્ર ને માત્ર એના કર્મને કારણે કરીને થાય છે. આ એક બાબત. બીજી બાબત કે બંગલા વાળાના ત્યાં જન્મ્યા પછી પણ જો એનું પૂર્વનું ભાગ્ય એ બરોબર ન હોય, પૂર્વનું એનો સુકૃતનો જથ્થો એ જો પૂરો થઈ જતો હોય તો બંગલા વાળાના ત્યાં જન્મ્યા પછી એને છેલ્લે ખાવાનું નથી મળતું, એ પરિસ્થિતિમાં જીવતા હોય છે. અને એક ઝૂંપડામાં જન્મેલો માણસ પૂર્વની જો કમાણી કરીને આવ્યો હોય તો ભલે ઝૂંપડામાં જન્મો હોય છતાંય શ્રીમંતાઈની અંદર આગળ વધી જાય છે. લક્ષ્મી મિત્તલ બુદ્ધિજીવીઓએ વાંચ્યું હશે, ખબર હશે નામ. રાજસ્થાનની ધરતીમાં એક ગરીબ પરિવારમાં એક ગરીબ માનો દીકરો હતો. લક્ષ્મી મિત્તલ એમ કહે કે હું પોતે સ્કૂલે જેદી મારા રાજસ્થાનમાં હું જતો હતો અને તે દિવસે એ ચડીઓને પણ થીગડા દીધેલા હોય આવી પરિસ્થિતિ હતી. આજે એ બ્રિટનની અંદર 1 થી 5 નંબરની અંદર એ ધનપતિમાં એનું નામ છે. માણસ પોતાના કર્મને કારણે કરી અને એ બધું મેળવી શકે છે અને પ્રાપ્ત કરે છે. પણ એ બધાય કર્મ કરતા ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યા પછી જો કોઈ કાર્ય કરવાનું હોય તો એ તમે ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરી અને ભગવાનનું ભજન અને કીર્તન કરો. આવતા જન્મે શું મળશે એને ભૂલી જાઓ, પણ હવે મારે ફરીને જન્મ નથી લેવો એની માટેની તૈયારીઓ કરવામાં પડી જાઓ.
કેટલાય જન્મોના પુણ્ય ભેગા થયા હશે ત્યારે આજે આવો મનુષ્ય દેહ મળ્યો હશે. તો આ માનવ દેહના માધ્યમે કરી અને હવે તમે બસ એક કાર્ય કરો, ભગવાનનું ભજન અને કીર્તન વિશેષ કરીને કરો, જેને કારણે કરીને તમને મુક્તિ મળે, અને મુક્તિ મળે એટલે ફરીને આ ભવાટવીમાં ફેરા ફરવાનું બંધ થઈ જાય. આવો નિવૃત્તિ એટલે 50-55 પછીનો સમય એ તમારા આત્માના કલ્યાણ અર્થેનો સમય કાઢે, એને સાચી નિવૃત્તિ કહેવામાં આવે છે. પરીક્ષિત રાજા બીજો પ્રશ્ન કરે, ગુરુ મહારાજ, ગુરુદેવ, મારો એ પ્રશ્ન છે બીજો કે ગુરુજી, પંચમ સ્કંદના અંત ભાગમાં નરક કુંડના વર્ણનો કરવામાં આવ્યા કે આ જીવને એવી એવી ભયંકર વેદનાઓ નરક કુંડની અંદર મળે છે. કાલે એકાદ કુંડનું વર્ણન કરું કે આ જીવના સારા કર્મ ન હોય તો આ જીવને રૌરવ નામના નરકની અંદર નાખે, કુંભીપાકમાં નાખે, તામ્ર નરકમાં નાખે. એવી નદીઓ હોય કે જેની અંદર કેવલ પાસ, રુધિર, પરુ આજ ભર્યું હોય, હાડકાની ભેખડો હોય, વારની શેવારો હોય, એની અંદર જ્યારે એને નાખે છે એ વૈતરણી એ પાર નથી કરી શકતો. જેમ કે કોઈ માણસે આ મનુષ્ય દેહ મળ્યો અને દારૂ પીધા તો એને યમપુરીમાં જઈને ગરમ ગરમ એને શીશા પાવામાં આવે છે. આ મનુષ્ય દેહ હોય ને એને હિંસા કરી, પરમાટીઓ એના જીવનમાં ખાધી, તો જે પશુ પક્ષીની પરમાટી ખાધી હોય એ આ શરીર છૂટી ગયા પછી એને નાનું એવું શરીર લેવડાવે, કારણ શરીરના માધ્યમે કરી અને એને મોટા મોટા હથિયારોથી એની જીવતા ચામડીઓ ઉતરડે, અને ત્યારબાદ જે પક્ષી, જે પશુ એને એની ઉપર મૂકવામાં આવે અને એને ચાંચો મારી મારીને એની ચામડીઓ ઉતેડે. આવી ભયંકર વેદનાઓ આજના સમયમાં પોતાના ટેટસ્ટ જાળવવા અને ટેટસ્ટ બનાવવા માટે એક સારા કુળમાં જન્મેલો વ્યક્તિ ગમે તે હદે જવા તૈયાર થાય, પણ એને ક્યાં ખબર છે કે કેવી કમાણી કરવા માટે જઈ રહ્યો છે, એ કેવી વેદનાને ભોગવવા માટેની એ તૈયારીઓ આજે કરી રહ્યો છે, એને ખબર નથી. અહીંયા 2-5 મિત્રોને રાજી કરવા જાય છે, પણ માર ખાઈ જદી એ યમના દૂતોનો મરી જશે તે દિવસે એનો કોઈ ભાઈબંધ પણ આડો નહીં આવે. પરીક્ષિત રાજા કહે છે કે આવા જે નરક કુંડ અને આવા નરક કુંડની જે વેદનાઓ એ જીવે પાપ કર્યા છે અને વેદના ન ભોગવવી પડે અને અહીંયા આ જન્મમાં જ એ પાપમાંથી મુક્તિ મળે, એવું કઈ ખરું? એવો રસ્તો ખરો? કોઈ અજાણતાથી પાપ કર્યા, કોઈ સંગદોષથી કર્યા, પણ પછી એની મુક્તિ માટે. અને તે દિવસે સુખદેવજી મહારાજ અહીંયા અજામિલની કથા કહે છે, રાજન, ભગવાનના નામમાં એટલી તાકાત છે, ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે ગમે એવો પાપી જીવ હોય પણ એમાંથી એને પશ્ચાતાપ થાય અને પાપમાંથી પાછો વળી જાય, પરમાત્માના નામનું સ્મરણ કરવા લાગે એટલે દરેક પાપમાંથી એ મુક્ત બની જાય છે. એ પાપ એના બરીને રાખ થઈ જાય છે. ભગવાનના નામમાં એટલી તાકાત અને એટલી શક્તિ છે. અજામિલનો પ્રસંગ કહેતા કહે છે કે હે રાજન, દેખો, પૂર્વે પવિત્ર બ્રાહ્મણ કુળની અંદર અજામિલનો જન્મ થયો. નાની ઉંમરની અંદર તો પિતાજીના યોગને કારણે કરી અને સેવા પૂજા બધું કરતો હતો, પણ યુવા અવસ્થા એ પહોંચતા એને એવા ભાઈબંધ મિત્રોનો
સંગ થયો, જે સંગને કારણે કરી અને આખીર એવી લતે ચડી ગયો, એવી આદતે ચડી ગયો, જુગારી બની ગયો, વ્યસની બની ગયો, અરે નહીં કર્મના કર્મો કરવા માંડ્યો અને એને કારણે ઉતરતા ઉતરતા એટલી નીચતાએ પહોંચી ગયો કે આખીર પોતાના જીવનમાં એક ગણિકાને પોતાની પત્ની બનાવી વેશ્યાને હિંસાઓ કરવા માંડ્યો. પોતે બ્રાહ્મણનો દીકરો હતો પણ સંગ દોષ બદલાણો, હિંસાઓ કરવા લાગ્યો. આખીર ગામની બહાર એક મકાન કરીને ત્યાં રહેવા લાગ્યો. સમય પછી સમય જઈ રહ્યા છે. એક દિવસ એક ગામની અંદર સંતો પધાર્યા છે. ગામની ભાગોળમાં સંતો આવી, બપોરનો સમય થયો છે અને સંતોએ એવી માંગણી કરી છે. યુવાનો બેઠા છે ગામની ભાગોળે અને કહ્યું છે, ભાઈઓ, આ ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર ખરું? અને પવિત્ર બ્રાહ્મણના ઘરની જ્યાં વાત થઈ ત્યાં જાણે કે આ જુવાનિયાઓને આ સંતોએ મજાકનું સાધન બની ગયા. આ સંતોની સામે એને મજાક કરવાનું એને મન થઈ ગયું. ભક્તજનો, મારા યુવાનો, કોઈ પણ ધર્મના સાધુ સંન્યાસી મહાત્માને જુઓ, બની શકે તો એની સેવા કરજો. સેવા ન કરી શકો એને આદર આપજો, એ ન આપી શકો એને વંદન કરજો. વંદન પણ ન કરી શકો તો કાંઈ નહીં, પણ સાધુ સંન્યાસી મહાત્મા જેના શરીર ઉપર ભગવી કંથા પહેરી છે એનું ક્યારેય અપમાન ન કરતા, એનો દ્રોહ ન કરતા. કુળે સહિત નાશ થઈ જવાશે. આજે નહીં કદાચ ખબર પડે. જીવનની અંદર, જિંદગીમાં ક્યારેય પણ કોઈ ધર્મના સાધુ સંન્યાસી સંત એનું અપમાન આપણાથી ન થાય, એનો દ્રોહ ન થાય, એનો ખ્યાલ કરજો. અરે તમારી ધરોહર કોણ છે? રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને સહજાનંદ સ્વામી, એની પરંપરાના તમે લોકો છો. આપણા માધ્યમે કરીને આજે કોઈ સાધુ સંન્યાસીનું અપમાન થાય? જીવનમાં ક્યારેય એ ન બની શકે, એનો ખ્યાલ રાખજો. આજે આ યુવાનિયાઓને સંતોએ પૂછ્યું કે કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર છે? મધ્યાહન થયું છે, ઠાકોરજીને થાળ કરવો છે, એટલે કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો ત્યાં અમે થાળ કરીએ. અને જુવાનિયાઓએ એમ કીધું કે ઓહો, પવિત્ર બ્રાહ્મણ અમારા ગામમાં નહીં, અમારા એટલા પરગણામાં ક્યાંય નથી, એવો પવિત્ર તમને બતાવીએ. સંતો કહે છે ક્યાં છે? અને આખીર આ અજામિલનું ઘર આ જુવાનિયાઓએ બતાવી દીધું. અને એ અજામિલનું ઘર એને બતાવ્યું. સંતો ગોતતા 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 અજામિલના ઘરે ગયા. અજામિલ હતો નહીં, એના પત્ની હતા. સંતો એના આંગણાની અંદર જઈ ભિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા. પેલી બાઈ વિચાર કરવા લાગી, મારા આંગણામાં ભિક્ષાન દેહીનો અવાજ? બાઈ ઓરડાની બહાર નીકળી, ફરિયાની અંદર જ્યાં જોયું નતા 5 સંતો ઉભેલા જોયા. ભિક્ષાન દેહી. અને એ જ સમયે બાઈને સંતના દર્શન થયા. મનમાં વિચાર આવ્યો કે આહા, મારા આંગણે આજે સાધુ આવ્યા છે. દોડતી દોડતી ઘરમાં ગઈ. સીધું સામાન એને ભર્યું અને એ સીધું સામાન લઈ અને સંતોની ઝોરીઓમાં આપ્યું. સંતો સ્વસ્તિ વચન કરી અને ત્યાંથી ચાલવા લાગ્યા. પણ સંતો સ્વસ્તિ વચન કરીને જ્યાં આગળ વધ્યા ને, સંતનું આને દર્શન થયું ને, એના વિચારો બદલાણા. ખાલી સંતની ઝોરીમાં એના માધ્યમથી કંઈક નંખાયું, સંતનું દર્શન થયું, એના વિચારો બદલાયા. આહા, આખી જિંદગી ઘોર પાપ કર્યા, આખી જિંદગી આવા પાપ કર્યા,
આજ આ સાધુ સંતોના માધ્યમે પાપ છૂટવાના છે, એની જગ્યાએ બ્રાહ્મણનું ઘર માનીને અહીંયા આવ્યા અને હું આ પાપ કરી રહી છું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય સ્થળને વિશે કરેલું જે પાપ હોય એ તીર્થો, મંદિરો, સંતો, મહાપુરુષો એની પાસે જાઓ ને તો એ પાપ બરી જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તે વિનાશ પામી જાય. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ એ સંતોની પાસે જઈને, મંદિરમાં જઈને, એ તીર્થોમાં જઈને જો પાપ કરો તો એ પાપ વજ્રલેપ થઈ જાય. લોખંડમાં લોખંડની ખીલી નાખી અને લોખંડને ગરમ કરી નાખે, પછી કોઈ દી ખીલી જુદી થઈ શકે? માટે તીર્થોમાં, મંદિરોમાં, સંતો પાસે જિંદગીમાં કોઈ દી પાપ ન થાય એનો ખ્યાલ રાખજો. એનો ખ્યાલ રાખજો. આ બાઈના વિચારો બદલાયા. સંતો ચાલવા લાગ્યા સ્વસ્તિ વચન કરીને, પણ બાઈના વિચારો બદલાણા હતા. બાઈ અવાજ કરો, હે મહાત્માજી ઉભા રહો. સંતોના પાવલિયા થંભી ગયા. બાપજી, તમારી ઝોરીમાં નાખેલું જે કાંઈ એને નીચે નાખી દો, નીચે નાખી દો. બાપજી, અમે કદાચ એ જન્મથી બ્રાહ્મણો હશું, પણ કર્મથી અમે કશાયો કરતા પણ ભયંકર છીએ. માટે અમારા જેવા પાપીના હાથનું જો તમે અન્ન ખાશો, હે સંતો, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. હું એક પાપીણી છું, એક પાપીણી છું. મેં આપેલું એ અન્ન એને નીચે નાખી દો. અને જ્યારે આર્તનાદ થી આ બાઈ આવું બોલવા લાગી, સંત પાછું વળીને જોયું, આનો વલોપાત જોયો, આની દર્દના જોઈ, અને સંત હૃદય દ્રવી ઉઠ્યું. અને સંત હૃદયના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો, અરે દીકરી, આહા. દીકરી ગમે એટલી ઉંમર એની થઈ હોય, એ સ્ત્રીની ગમે એવડી ઉંમર થઈ હોય, પણ કોઈ એના જીવનમાં ગમે એટલા દર્દો ને દુઃખ વીટાઈ ગયા હોય, પણ કોઈ દીકરી એટલું કહીને જ્યાં બોલાવે ને, એના 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 દુઃખ ઓછરી જાય છે, ઓછરી જાય છે. આ શબ્દમાં એટલી તાકાત છે. દીકરી, એકદમ ભાવ પ્રગટ થયો. મને દીકરી કીધી? હા બેટા, અમે સંતો છીએ, અમે સાધુઓ છીએ. એક વખત અમારી ઝોરીની અંદર કોઈ પણ કાંઈ આપે ને, પછી અમારી ફરજ બની જાય છે કે અમારે એનું રૂડું કરવું, અમારે એનું કલ્યાણ કરવું. અમારી ઝોરીમાં આવ્યું છે. હવે તું ગમે તે હોય, તારા કર્મો ગમે તે હોય, પણ તારા હાથેથી અમારી ઝોરીમાં નાખ્યું છે. હવે તો અમારે તારું કલ્યાણ કરવું પડે. અને એટલા માટે એ તમારી પરંપરાઓ હતી. સાધુ બ્રાહ્મણો એ તમારા ઘરે ભિક્ષાવૃત્તિઓ કરવા આવતા હતા, અને એટલે તમારી પાસે હોય ન હોય છતાંય ચપટી ભરીને તમે લોકો આપતા હતા. દિવસમાં 5 જે તમારા પાપ થતા હતા, એ 5 આંગળા ભેગા કરીને તમે ઝોરીઓમાં નાખતા હતા. એ તમારા 5 પાપ બરીને સાંજે રાખ થઈ જતા હતા. એ પાણીયારાનું પાપ, એ ચૂલાનું પાપ, એ સાવરણીનું પાપ, એ ખાંડણિયાનું પાપ, એ ઘંટીનું પાપ, આ 5 પ્રકારના જે તમારા પાપો થતા હતા, અને તમે એ ચપટી લોટ ભરી અને ભિક્ષુક જે તમારા ઘરે આવે એને તમે આપતા હતા. તમારા એ પાપ એ બરીને રાખ થઈ જતા હતા. પણ આજે તો દરવાજા અંદરથી બંધ કરીને જ રહ્યા લોકો. કોણ બેચારો માંગવા આવે? અને માંગવા વાળાને હવે ઠાકોરજીની દયાઓ થઈ ગઈ છે. આહો, આખીર સંતની ઝોરીની અંદર. અને એટલે તો અમે સંતો પેલા ગામડે ફરતા ને, અને એ સંતો જ્યારે ગામડે વિચરણ કરતા
અમે જોયેલું છે, આજે પણ અમે ગામડાની અંદર આવી કથાઓમાં જઈએ, દરેક ગામના લોકો જેના દૂધણા હોય ને, એ લોકો સત્સંગી હોય કે ન હોય, કોઈ પણ હોય, એ દૂધને ગારે, એ દૂધને ગારી અને જેવી જેની શ્રદ્ધા, કોઈ લોટી ભરે, કોઈ લોટો ભરે, કોઈ નાની એવી ટબુડી ભરે, જેની જેટલી શક્તિ હોય એ પ્રમાણે પોતાના નાના એવા બાળકને લઈને એમ કહે કે જા બેટા, આ મંદિરમાં તું દૂધ આપી આય, સંતો આવ્યા છે, સાધુ આવ્યા છે. અને મંદિરોમાં એ દૂધ આવે, એ બધા ઘરે ઘરેથી દૂધો આવે. શા માટે? તમારા આંગણામાં રાખેલું જે પશુ છે ને, એ પશુ કોણ આવીને બન્યું છે એ તમને ખબર નથી હોતી. અને એ પશુનું જો દૂધ આવી રીતે આપવામાં આવે તો એ પશુનું પણ કલ્યાણ થાય. એટલા માટે અને તમારા માધ્યમથી સંતોને દેવામાં આવ્યું એ ભગવાનના ઉપયોગમાં આવે, સાધુના ઉપયોગમાં આવે, એટલે તમારું પણ રૂડું થાય. માટે આવી રીતે નાનું મોટું સીધું સામાન, દૂધ આદિ મોકલતા હતા, માટે મોકલતા હતા. કાઠિયાવાડમાં આંબરડી ગામ છે, અને આંબરડી ગામની અંદર સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામી પધારેલા. નિત્યાનંદ સ્વામીને એકદમ તબિયત લથડી ગઈ. સ્વામી બહુ વિદ્વાન અને પંડિત હતા. એકદમ ગામના હરિભક્તો બધા ભેગા થઈ ગયા. સ્વામીની તબિયત એકદમ બગડી છે. ગામના હરિભક્તો ચિંતા કરવા લાગ્યા. આગેવાન હરિભક્તો દોડી દોડીને સારા વૈદ્યને બોલાવી આવ્યા. વૈદ્ય પૂજ્ય સ્વામીની પાસે આવ્યા, અને સ્વામીની પાસે આવી અને સ્વામીની નાડ તપાસી, સ્વામીને દવા આપી દેશી. પણ વૈદ્ય એવું કીધું કે આ દવા બકરીના દૂધમાં લેવાની છે. આ સત્ય બનેલી ઘટના કહું છું. આ દવા બકરીના દૂધ સંગાથે લેવાની છે. હવે પટેલના ઘરે બકરી હોય નહીં, દરબારના ઘરે બકરી હોય નહીં, વાણિયાના ઘરે બકરી હોય નહીં. એ તો ગોવાતી હોય, ગોપાલક હોય, દેહય હોય, એના ત્યાં બકરું હોય. અને ગામના આગેવાને એક ગોપાલકને કીધું કે ભાઈ, તારી બકરીનું દૂધ આ સ્વામીને દવા લેવી છે, આપીશ? આ શું વસ્તુ છે બતાવું તમને, આ સત્ય વાત કરું છું. અને પેલો ધાર્મિક માણસ હતો ગોપાલક, એ ભરવાડ, અને એને કાયમ માટે બકરીના આચરને ધોવે, ચોખ્ખું પાત્ર લે, એમાં એ દૂધ દુવે અને ભાવથી દૂધ દેવા આવે. 15 દિવસ સુધી એ દૂધ આપ્યું. ઓલા ગામના આગેવાન પટેલે કીધું કે ભાઈ, તમને શું પૈસા આપવાના છે? પણ પેલા ગોપાલકે એવું કીધું કે બસ કાંઈ ન જોઈએ. અરે મને ને મારી બકરી, એના માધ્યમે આવી સાધુ સંતોની સેવા કરવાની તક ક્યાંથી મળે? મારે ન જોઈએ કાંઈ. સમય પૂરો થઈ ગયો, સ્વામી સાજા થઈ ગયા, સ્વામી ત્યાંથી વયા ગયા. પણ બન્યું એવું કે બકરીનો અંત સમય આવ્યો. ખુદ સ્વામિનારાયણ ભગવાન એના ત્યાં આવ્યા, પધાર્યા, અને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે ભાઈ, ગોવાતીને દર્શન થયા. અરે પ્રભુ ભગવાન તમે? ભગવાન કે હા, આજે તારી બકરીનું આયુષ્ય પૂરું થયું છે, અમારા સંતોના ઉપયોગમાં એનું દૂધ આવ્યું છે, માટે એને લેવા આવ્યા છીએ. અને તારું આયુષ્ય પૂરું થશે ને તેથી તને પણ લેવા આવીશું, અમારા ધામમાં લઈ જઈશું. 15 દાડા બકરીનું દૂધ આપ્યું ને 2 જણાને ભગવાનનું ધામ મળ્યું. કહો, આ સેવાનું ફળ છે. આવો ભક્તજનો, અમારે ધોલેરાથી પૂજ્ય સંતો, અમારે પૂજ્ય હરિ પ્રકાશ શાસ્ત્રીજી, મારે સાથે સાથે હરિચરણ સ્વામીજી, અમારે સંગાથે અમારે કોઠારી શ્રી આદિ પધાર્યા છે. તાલીઓના નાદથી આપણે વધાવીએ. સાથે સાથે આવો બાપુ, અહીંયા પધારો. સાથે સાથે આપણા માનનીય